પોરબંદરમાં આજે એક સ્મશાન યાત્રા નીકળી હતી। ટ્રેક્ટર પર નીકળેલી આ સ્મશાન યાત્રામાં હજારો લોકો બેનર્સ અને પોસ્ટર્સ સાથે જોડાયા હતા। આ સ્મશાન યાત્રા કોઈના મૃત્યુ પર નહીં પરંતુ લોકો પર તોળાતા મોતના ખતરાને લઈને નીકળી હતી। ત્યારે પોરબંદર વાસીઓને શેનો લાગી રહ્યો છે ડર અને કેમ કાઢી આવી અનોખી સ્મશાન યાત્રા જોઈએ આ રિપોર્ટમાં। પોરબંદરમાં આજે નીકળેલી વિચિત્ર સ્મશાન યાત્રા વિરોધના સ્વરૂપે કાઢવામાં આવી હતી। સામાજિક સંસ્થાના આગેવાનીમાં નીકળેલી આ સ્મશાન યાત્રા સેવ પોરબંદરના એજન્ડા હેઠળ સામાજિક સંસ્થાઓએ યોજી હતી। આ યાત્રા પોરબંદર જિલ્લા માટે કાળમુખા સમાજ જેતપુરના ઝેરી પાણીના નિકાલ માટે શરૂ કરાયેલી એક યોજનાના વિરોધમાં કાઢવામાં આવી હતી। સરકારની એક યોજના છે જેમાં જેતપુરના ડાઇંગ મિલોનું ઝેરી અને પ્રદૂષિત પાણી શુદ્ધ કરી પોરબંદરના દરિયામાં છોડવાની યોજના છે, જેના માટેની તમામ મંજૂરીઓ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારે આપી દીધેલી છે અને હાલ પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણતાને આરે પહોંચી છે। તેવામાં પોરબંદરના શહેરીજનો ડરે છે કે આ યોજનાથી પોરબંદરનો દરિયો પ્રદૂષિત થશે, દરિયાઈ જીવસૃષ્ટિ નષ્ટ થશે। આજ પાણી ચોખ્ખું થાય એવી ટેકનોલોજી આખી દુનિયામાં છે, તો તમે પાણી ચોખ્ખું કેમ નથી કરતા? અને એ પાણી ચોખ્ખું કરીને તમે જ લોકો કેમ નથી વાપરતા? ઉદ્યોગકારો શા માટે પોરબંદરના દરિયામાં આ પાણી નાખવાની લાઈન નાખવાની અને આટલા કરોડોનો પ્રજાનો ખર્ચ તમે પ્રજાના મોત માટે વાપરો છો? અમારા ટેક્સ એક શા કારણે? આ યોજનાનો કોઈ મતલબ જ નથી, કોઈ તથ્ય નથી। તો પોરબંદર કોઈ પણ કારણ વગરનું આના માટેના જવાબદાર શું કામ બને? આના માટેનું હેરાનગતિ પોરબંદર શું કામ ભોગવે? પોરબંદરમાં મોટી સંખ્યામાં માછીમાર સમાજ વસવાટ કરે છે। માછીમારો દરિયામાંથી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ જો ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં ઠલવાશે તો માછીમારોને મોટું નુકસાન થશે, જેના કારણે માછીમાર સમાજ પણ આ પ્રોજેક્ટના વિરોધમાં ઉતર્યું છે। આની અસર એ રીતે પડે છે મચ્છીમારો ભાઈઓ ઉપર કે એને દૂર સુધી જવું પડે છે મચ્છી પકડવા માટે, અને એની પાછળનો જે કોસ્ટિંગ છે, મેઇન કોસ્ટ ડીઝલનો વધી જાય છે। તો એમાં જે ડીઝલનો કોસ્ટ વધી જાય તો એનો ફિશિંગનો પીરિયડ વધી જાય, અને આવનારા દિવસોમાં આપણે જે ફિશની ક્વોલિટી છે એમાં પણ આપણે ખાઈ નહીં શકીએ અત્યારે। જેમ કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ ઓમેગા-3 જેવો પ્રોડક્ટ તો આપણે એમાં મળે, તો એનાથી આપણે સ્વચ્છતા પણ મળે છે, તો એનાથી મેડિકલ ફિલ્ડમાં પણ એ અસર પડશે। બીજી તરફ પોરબંદર શહેરના સામાન્ય નાગરિકો પણ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે। પ્રદૂષિત પાણી તેમના દરિયામાં છોડાતા રહીશોમાં ચામડીના રોગ સહિત અનેક બીમારીઓ થશે તેવો લોકોને ડર સતાવી રહ્યો છે। એટલે એકને ગોળ અને એકને ખોળ, જેતપુરને ધંધા ઉદ્યોગ આપો, જેતપુરના લોકોનું આરોગ્ય સુધારો, પણ પોરબંદરના માછીમારના ધંધા ઉદ્યોગને બરબાદ કરો, પોરબંદરના લોકોનું સ્વાસ્થ્ય બગાડો અને પોરબંદરના દરિયાને નષ્ટ કરો, એ આ સરકારની નીતિ હોય એવું લાગે છે। મહત્વનું છે કે આજની આ સ્મશાન યાત્રામાં યુવાનો, વૃદ્ધો તેમજ નાના બાળકો પણ જોવા મળ્યા હતા। જો કે બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો। રવિવારના રોજ યોજાયેલી સ્મશાન રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, પરંતુ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્યએ મૌન સેવ્યું છે। જો કે શહેરીજનો અને માછીમાર સમાજ તેમજ સામાજિક સંસ્થાઓએ આગામી સમયમાં આ યોજનાનો ઉગ્રતાથી વિરોધ કરવાની ચીમકી આપી છે। ત્યારે સ્મશાન યાત્રાની કેટલી અસર જોવા મળે છે તે તો હવે સમય બતાવશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।